આખો વિવાદ છે ને છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યો છે અને એ ચાલવાનું કારણ એ છે કે જે નિર્દતભાઈ બારોટ છે એને મારી સાથે ખબર નથી શું વાંધો છે. એટલે આ પહેલી વાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી. અગાઉ અનેક રજૂઆતો કરી છે, વીસીને રજૂઆતો કરી છે, ગવર્નરને કરી છે, મહિલા આયોગને કરી છે, SC/ST સેલને કરી છે અને તમને જાણીને આનંદ થશે અત્યાર સુધીમાં એની એક પણ ફરિયાદ સાચી ઠરી નથી. એમ અને માત્ર ને માત્ર જે લોકો સારી રીતે કામ કરે છે કેમ્પસ ઉપર એની પાછળ પડી જવું, પોતાની સત્તાનો દુરુપયોગ કરવો, એને દબાવવા, એને ધમકાવવા, ઇવન મારીને મારી નાખવાની ધમકી પણ આપવાની, આ બધી જ વસ્તુ આ નિર્દત બારોટ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર કમલ મહેતાએ જે પેપર સંશોધન પત્ર રજૂ કર્યું તેમાં NEP 2020 નો ઉલ્લેખ છે અને એની ચર્ચા છે. આનો અર્થ એવો થાય કે દેશનો ઇતિહાસ ભવિષ્યની અંદર NEP 2020 એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર નહીં પરંતુ 2015માં ડોક્ટર કમલ મહેતાએ આપેલો વિચાર છે. આ પહેલી દ્રષ્ટિએ એવું લાગે છે કે કમલ મહેતાએ કાં તો ખોટી રીતે NEP 2020 નો જશ લેવાનો પ્રયત્ન કર્યો છે અથવા 2020 પછી એમણે તૈયાર કરેલા સંશોધન પત્રને 2015માં છપાવવાની પ્રક્રિયા કરી છે. એમના જે સંશોધન પત્રો છે એની ફોરેન્સિક તપાસ કરવામાં આવે તો પણ મને વાંધો નથી. જો કુલપતિ અને વર્તમાન સરકાર એવું માનતી હોય કે આ સંશોધન પત્રો સાચા છે તો NEP 2020 એ નરેન્દ્રભાઈ વડાપ્રધાનનો વિચાર નથી પરંતુ કમલ મહેતાનો વિચાર છે. આ ભારતનો ઇતિહાસ ભવિષ્યમાં યાદ કરશે. આ વાતને હકીકત શું છે તેનો તપાસ કરવા માટે હું રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને વિનંતી કરું છું.